अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 11 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 11નું નામ છે તમારું અત્તાખીરુ અનિલ ફસલી, વર્ગમાં મોડું, બરાબર। એમાં વિભાગ નંબર 4 એનો અભ્યાસ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। हामिद આગળનો વાક્ય કૌંસમાં હતો હામિદુન ફસીલત શૈખી ઉરીદુ અન અતુહદ્દસુ ઇલૈકા ફી મૌઝૂઇન, બરાબર। હામિદ નામ છે એટલા માટે હામિદ। યા ફઝીલત શૈખ, યા ફઝીલત શૈખ શિક્ષક સાહેબ, શિક્ષકને ફઝીલત શૈખ પણ કહેવાય। જેમ કે અલ મુદર્રિસુ, મુદર્રિસુ એટલે ઉસ્તાદ, શિક્ષક, બરાબર। ફઝીલતાનો મિનિંગ થાય છે શિક્ષક। ઉરીદુ હું માંગુ છું, હું ઈચ્છું છું કે હું માંગુ છું, હું ઈરાદો કરું, બરાબર। અનનો મિનિંગ થાય છે કે। અન્ના હોય, હમઝાની ઉપર જબર હોય, નૂનની ઉપર જબર અને તશદીદ હોય, અન્ના એમનો મિનિંગ પણ થાય છે કે અને અનનો મિનિંગ પણ કે થાય। અતુહદ્દસુ વાત કરવા, અતુહદ્દસુ એટલે વાત કરવા। ઇલૈકા આપથી, ઇલૈકા એટલે આપથી, તમારાથી। ફી મૌઝૂઇન એક વિષય પર, એક મૌઝૂ પર। સમજી ગયા બધા? ફરીથી જુઓ। હામિદ એટલે હામિદ, યા ફઝીલત શૈખ શિક્ષક સાહેબ, ઉરીદુ હું માંગુ છું, હું ઈચ્છું છું, હું ઈરાદો કરીશ, અન કે અતુહદ્દસુ વાત કરવા, ઇલૈકા આપથી, ફી મૌઝૂઇન મૌઝૂનો મિનિંગ થાય છે વિશે, મૌઝૂનો મિનિંગ થાય છે વિશે। ફીનો મિનિંગ થાય છે પર, બરાબર। વાક્ય જુઓ બેટા। હામિદે કહ્યું શિક્ષક સાહેબ હું એક વિષય પર આપથી વાત કરવા માંગુ છું યા આપથી વાત કરવા ઈચ્છું છું। સમજી ગયા બધા? આગળ જુઓ। વલાકિન્ની અસ્તહી, એને અડધો વાક્ય છે વલાકિન્ની અસ્તહી। વલાકિન્ની બધાને ખબર જ છે, વલાકિન્નીનો મિનિંગ થાય છે પરંતુ, લેકિન, લાકિન, બરાબર। અસ્તહી મને શરમ આવે છે। અસ્તહી, अस्तही कुरान में भी आता है। अस्तही 27वें पारे में आता है। जब मूसा अलैहिस्सलाम अपनी कौम को छोड़कर यानी मिस्र को छोड़कर शहर मदियन की तरफ आए तो वो वाक्य के अंदर आता है अस्तही, મને શરમ આવે છે। આગળ પરંતુ શું કહે છે હામિદ? મને શરમ આવે છે। આગળ અલ મુદર્રિસ જવાબ આપે છે, શિક્ષક જવાબ આપે છે કુલ વલા તસ્તહી, એને કુલ બધાને ખબર જ છે કુલનો મિનિંગ। કુલ હુ અલ્લાહુ અહદ, કુલ હુ અલ્લાહ મેં કુલ હોય, કાફ લામ પેશ કુલ, બડા કાફ, કુલ એટલે કહો, એને કુલ હુ અલ્લાહુ એટલે આપ કહે દો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અહદ, અલ્લાહ એક હૈ। તો કુલનો મિનિંગ અહીંયા છે કહો। શિક્ષકે શું કીધું હામિદે? કે હામિદ તમે કહો। વલા તસ્તહી શરમાઓ નહીં, બરાબર। શિક્ષકે કહ્યું કહો, તમે કહો કરો તો પણ ચાલશે અને કહો લખો તો પણ ચાલશે, કહો। વલા તસ્તહી અને શરમાઓ નહીં। વાક્ય જુઓ। શિક્ષકે કહ્યું કહો, શરમાઓ નહીં, બરાબર। સમજી ગયા બધા? આગળ હામિદે કહ્યું આહતાજુ ઇલા મબલીગિન મિનલ માલી, અડધો વાક્ય છે, માલી સુધી અડધો વાક્ય છે। જુઓ, પેલા અડધો વાક્ય જુઓ પછી અડધો। હામિદ આહતાજુ જરૂર છે,
આહતાજનો મિનિંગ થાય છે આહતાજ મોહતાજથી હોય मोहताज है ना अरबी शब्द है मोहताज यानी ज़रूरत है। मोहताज का मीनिंग हम कहते हैं ना कि ज़रूरत है मुझे, तो અહીંયા છે આહતાજુ જરૂર છે ઇલા મબલીગિન કેટલીક મિનલ માલી મને કરજની મને માલની હામિદે શું કીધું શિક્ષકને મને માલની જરૂર છે બરાબર। જો હામિદે કહ્યું મને કેટલીક રકમની જરૂર છે મને માલની જરૂર છે રકમની જગ્યાએ તમે માલ લખો એને પૈસા લખો તો પણ ચાલશે। આગળ જુઓ અર્ધો વાક્ય છે ઇસ તકરજતુ મિન બાઝી ઝુમલાઈ ફલમ યુકરિઝૂની ઇસ તકરજતુ મિન બાઝી ઝુમલાઈ ફલમ યુકરિઝૂની બરાબર। જો ઇસ તકરજતુ મને મેં કરજ માંગ્યું ઇસ તકરજુ મેં તાપેશતુ છે તાપેશતુનો મિનિંગ થાય છે મેં तापेशतु है ना ता के ऊपर ज़बर हो तो मीनिंग बदल जाएगा। यहाँ पर ता के ऊपर पेश है बेटा, पेश जो है ता के ऊपर तो हम यहाँ पर उसका तर्जुमा करेंगे मैं। इस तकरज करज मांग्यू तापेशतु एटले मैं वाक्य कैसा होगा इस तकरजतु मैं करज मांग्यू या मैं माल मांग्यू मैं पैसा मांग्यू जो हम करेंगे चलेगा। मेम्बाजी मारा ઝુમલાઈ સાથીઓથી ઝુમલાઈ એટલે મિત્રોથી સાથીઓથી બરાબર સમજી ગયા। આગળ ફલમ યુકરિઝૂની પરંતુ તેમને મને કરજ આપ્યું નહીં। ફલમ ફ ઓર લમ ફલમનો મિનિંગ થાય છે નહીં પરંતુ નહીં યુકરિઝૂની તેમને મને કરજ આપ્યું હે ને યુકરિઝૂનીને મિનિંગ થાય છે તેમને મને કરજ આપ્યું। અને આગળ છે ફલમનો મિનિંગ થાય છે પરંતુ નહીં। સમજી ગયા બધા? ફરીથી જુઓ ઇસ તકરજતુ મેં કરજ માંગ્યું મિમ્બાઝી મારા ઝુમલાઈ સાથીઓથી અથવા તો મિત્રોથી ફલમ યુકરિઝૂની પરંતુ તેમણે મને કરજ આપ્યું નહીં હે ને। આ વાક્ય જુઓ હામિદે કહ્યું મેં મારા સાથીઓથી અથવા તો મેં મારા મિત્રોથી કરજ માંગ્યું પરંતુ તેમણે મને કરજ આપ્યું નહીં। બીજો વાક્ય જુઓ એમાં કરજની અરબી નથી પણ અમે કોઝમાં તમે લખો તો પણ ચાલશે પરંતુ તેમને મને કરજ આપ્યું નથી। સમજી ગયા બધા? આગળ જુઓ ફહલ યુમકિનુની અન અક્તરિઝા મિનકા ફહલ એટલે શું યુમકિનુની લઈ શકું મુમકિન છે યુમકિનુની એટલે મુમકિન છે શક્ય છે અન અક્તરિઝ ઉધાર મિનકા તો બરાબર। જો ફહલ એટલે શું યુમકિનુની લઈ શકું ઇન અક્તરિઝ ઉધાર મિનકા તો શું હું આપથી હુંની અરબી નથી સમજવા માટે હું છે શું હું આપથી ઉધાર લઈ શકું શું હું આપથી ઉધાર લઈ શકું બરાબર સમજી ગયા। અલમુદર્રિસુ નઆમ શિક્ષકે શું કીધું અલમુદર્રિસ શિક્ષક નઆમ એટલે હા શિક્ષકે કીધું હા તમે હું આપીશ બરાબર। જઝાકલ્લાહુ ખૈર। વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમારો આઈએમપી છે ભાષાંતર પૂછાશે એટલા માટે તમે ધ્યાનથી નોટમાં લખજો અને ધ્યાનથી અરબી અને ગુજરાતી બંને સાથે લખજો બેટા। આને તો ક્યાં કરેગી।